નમસ્કાર મિત્રો, ડિજિટલ સેવા ગુજરાત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. કેમ છો મિત્રો? મજામાં? આજે આપણે એવી સર્વિસ વિશે વાત કરવાના છીએ જેમાં તમારું ગામ, તમારું ફળિયું અને તમારો મહોલ્લો મજામાં રહે. તો હા, આ એક એવી સર્વિસ છે કે જેમાં તમે તમારા ગામડે કોઈ પણ ડૉક્ટરની ક્લિનિક હોય કે ના હોય, તમે આ સેવા તમારા સેન્ટર ઉપર ચાલુ કરી શકો છો અને સારામાં સારું કમાઈ શકો છો. તે સર્વિસનું નામ છે ટેલિમેડિસિન અને તેમાં રિંગ એમડી તરીકે ઓળખવામાં આવે છે. તો ચાલો આપણે જોઈએ કે આ સર્વિસને આપણે આપણા સેન્ટર પર કેવી રીતે ચાલુ કરી શકાય. મિત્રો, આ ચેનલ દ્વારા અપલોડ થતા વિડીયો આપણને જો ખરેખર ગમતા હોય તો આપના દરેક વીએલઈ ભાઈને શેર કરશો, જેથી એમને પણ આ વિડીયોનો લાભ મળી શકે અને એ પણ સારું કમાઈ શકે. અને આ એક સેવાનું કામ છે કે ગ્રામ્ય લેવલે જ લોકોને ચેકઅપ થઈ જાય અને સિટી લેવલે અથવા શહેરમાં એમને ચેકઅપ કરાવવા ના જવું પડે અને ગામડે જ એ સેવા ઉપલબ્ધ થઈ જાય. તો ચાલો આપણે જોઈએ. જો મિત્રો, આપણે આ સર્વિસ ચાલુ કરતા પહેલા પોર્ટલમાં લોગિન થઈ જવાનું છે અને એમાં જે આ સર્વિસ બારની જે સ્ક્રોલિંગ પટ્ટી છે એમાં આપણે હેલ્થ ઉપર ક્લિક કરીશું. હેલ્થ ઉપર ક્લિક કર્યા બાદ આપણને આ બધી હેલ્થ રિલેટેડ સર્વિસીસ મળશે. એમાં ટેલિમેડિસિન એટલે કે રીમ એમડી જે લખેલો હોય ત્યાં આપણે ક્લિક કરીશું. ક્લિક કરી અને ચાલુ કરવાની છે સર્વિસ આપણે. હવે તમે અહીંયા જોશો કે બે ઓપ્શન અવેલેબલ છે. જો આપણે પહેલાથી જ કોઈને રજીસ્ટર કર્યા હોય તો એમાં એક્ઝિસ્ટિંગ પેશન્ટ આવશે અને જો નવો પેશન્ટ હોય તો આપણે ન્યૂ ઉપર ક્લિક કરીશું. અહીંયા આપણે ન્યૂ પર ક્લિક કરેલું છે. હવે આપણે અહીંયા પેશન્ટનું નામ લખવાનું છે. અને નીચે આપણે પેશન્ટનો મોબાઈલ નંબર લખીશું. પછી નીચે ઈમેલ ઓપ્શનલ છે, ના લખો તો પણ ચાલશે. હવે આપણે અહીંયા આપણી જન્મ તારીખ એટલે જન્મનું વર્ષ સિલેક્ટ કરવાનું છે. અહીંયા ટિક માર્ક સાઇન ખરું કરી અને સ્ટાર્ટ કરીશું. પછી તમે જોશો કે એક ડૉક્ટરનું લિસ્ટ અવેલેબલ છે. અહીંયા આપણને શું તકલીફ છે તેનું બ્રીફ ડિસ્ક્રિપ્શન લખીશું આપણે કે આપણને શી તકલીફ છે, આપણને એટલે કે પેશન્ટને. ત્યારબાદ અહીંયા અલગ અલગ કેટેગરી ઉપલબ્ધ છે. જેમ કે તમે કોના જોડે કન્સલ્ટિંગ કરાવવું છે, જેમ કે અહીંયા એલોપેથી છે, એમાં આટલા ડૉક્ટર્સ ઉપલબ્ધ છે. પછી આયુર્વેદમાં હાલ અત્યારે કોઈ નથી. ઈ પશુ છે, એમાં એક ડૉક્ટર અવેલેબલ છે. અને હોમિયોપેથીમાં પણ એક જ છે. આપને જેમાં ડૉક્ટર વધુ હોય તેમાં સારું રહેશે, કારણ કે એમાં વધારે વાર ક્યુમાં નહીં રહેવું પડે. તો આપણે અહીંયા એલોપેથી સિલેક્ટ કરીશું અને અહીંયા લેંગ્વેજમાં ઇંગ્લિશ અને હિન્દી બંને છે, એમાં હિન્દી સિલેક્ટ કરીશ અને આગળ વધીશું. અહીંયા તમે જોશો કે એલોપેથીમાં 100 રૂપિયા ફી છે, પ્લસ 15 રૂપિયા ટેક્સ લાગી રહ્યો છે, એટલે ટોટલ 115 રૂપિયા ચૂકવવાના થાય છે. તો આપણે અહીંયા પેમેન્ટ માટે આગળ પ્રોસેસ કરીશું. બીજું કોઈ પેમેન્ટનો ઓપ્શન નથી, ડાયરેક્ટ આપણા સીએસસીના વોલેટમાંથી પેમેન્ટ કપાશે. જ્યારે પહેલી વાર પૂછે ત્યારે આપણો સીએસસી લોગિનનો પાસવર્ડ નાખવાનો છે, વોલેટ પાસવર્ડ નથી નાખવાનો. ત્યારબાદ હવે અહીંયા આપણો વોલેટ પાસવર્ડ નાખવાનો છે. અહીંયા વોલેટ પાસવર્ડ નાખી અને પે ઉપર આપણે ક્લિક કરીશું. પ્લે ઉપર ક્લિક કરતાની સાથે જો વોલેટ પિન સાચવશે તો પેમેન્ટ સક્સેસફુલ થઈ જશે અને આપણે સીધા જ ડૉક્ટરની ક્યુમાં આવી જશું. જેવું જ આપણને એક ડૉક્ટર ક્યુમાંથી મળી જાય છે, જેવો ડૉક્ટર આપણને ક્યુમાં મળી જાય તરત આપણે જોઈન વિડીયો કોલ કરશું. જોઈન વિડીયો કોલ પર ક્લિક કરવાથી આપણને સૌપ્રથમ તો સેટિંગ મળશે, જેમાં આપણે
વિડીયો અને માઇક્રોફોનનું સેટિંગ કરી લેવાનું છે. તો અહીંયા આપણે જો મિત્રો અહીંયા આપણે વિડીયો અને માઇક્રોફોનનું સેટિંગ કરી લઈશું અને ત્યારબાદ ઓકે હોય તો આપણો વિડીયો આપણને અહીંયા જોવા મળશે. ત્યારબાદ ડૉક્ટર પણ સામેથી જોઈન થઈ જશે અને આપણું કન્સલ્ટિંગ શરૂ કરશું. એક વખત કન્સલ્ટિંગ પૂરું થયા બાદ ડૉક્ટર આપણને પ્રિસ્ક્રિપ્શન લખી આપશે. પ્રિસ્ક્રિપ્શન લખતા થોડી વાર લાગશે. એ લખાઈ ગયા બાદ આપણને એક પ્રિસ્ક્રિપ્શન ડાઉનલોડની એક લિંક મળી જશે. ત્યાંથી આપણે એને ડાઉનલોડ કરી લેવાનું છે. ડાઉનલોડ કરી અને આપણા પેશન્ટને પ્રિન્ટ કાઢીને એને આપી દેવાનું છે. જોઈ મિત્રો, આ ટેલિમેડિસિન સેવા દ્વારા MBBS ડિગ્રી ધરાવતા ડૉક્ટર્સ જોડે આપણા જ ગામના લોકોનું કન્સલ્ટિંગ કરવું કેટલું સરળ થઈ રહ્યું છે. આ સેવા તમારા ગામમાં ચાલુ કરો, તમારા એરિયામાં ચાલુ કરો અને લોકો એનો મહત્તમ ઉપયોગ કરે અને આપ પણ એ સેવામાં સહભાગી થાઓ. હવે તમે જે કન્સલ્ટિંગ કર્યું એનો રિપોર્ટ તમને અહીંયા ડેશબોર્ડ પર જોવા મળશે કે પેશન્ટ કોણ છે, કયા પ્રકારનું આપણે કન્સલ્ટિંગ કર્યું, એનું પ્રિસ્ક્રિપ્શન પણ અહીંયા તમને ડાઉનલોડ લિંકમાં મળી જશે. બસ ટેલિમેડિસિનમાં આટલું જ છે અને તેમાં તમે 115 રૂપિયામાંથી તમારે 77 રૂપિયા ચૂકવવાના થાય છે, જેમાં આપણને 38 રૂપિયા જેટલું કમિશન આ સર્વિસમાંથી મળે છે. જો મિત્રો આ વિડીયો તમને ગમે હોય તો જરૂરથી લાઈક અને શેર કરશો. ધન્યવાદ.